કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ। તો સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને આહિર સમાજના અગ્રણી રાજશીભાઈ જોટવાના માદરે વતન આદરી ગામે આહિર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 17 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોતાના ઘરથી પણ વિશેષ અને કોઈ પણ જાતના ભેદભાવ વગર એક જ જગ્યા પર આ સમૂહ લગ્નનું આયોજન થાય છે, જેમાં સંતો, મહંતો, કથાકારો અને રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો, સરકારી તંત્ર સહિત હજારોની જનમેદની ઉમટી પડતી હતી અને ઘર વપરાશની તમામ નાની મોટી ચીજવસ્તુઓ કરિયાવરમાં પણ આપવામાં આવે છે। ત્યારે કુરિવાજો અને દેખાદેખીથી દૂર રહી સમાજના સમૂહ લગ્ન એક ઉત્તમ કાર્ય છે અને તે આદરી આહિર સમાજ દ્વારા છેલ્લા 17 વર્ષથી કરવામાં આવી રહેલ છે। દ્વારા સતત 18મો સમૂહ લગ્ન આજે યોજાઈ રહ્યો છે। છેલ્લા કોરોનાના કારણે 1.5 વર્ષથી સંપૂર્ણ લગ્ન પ્રસંગોને બંધ હોવાને કારણે ફરી કોરોના ઓછો થવાના કારણે આ 2021માં સમૂહ લગ્નનું આયોજન 18માં કર્યું છે। ત્યારે 18મો સમૂહ લગ્ન અમારા ઉત્તરોત્તર સફળ ગયા છે અને ફક્ત પૈસા બચાવવા માટેનો સાધન નથી, પણ આહિર સમાજની એકતા, આહિર સમાજ સાથે મળે, એ સાથે જમે અને બધા સુમેળભર્યા વાતાવરણમાં રહીએ એનો પણ એક પ્રયત્ન છે। સાથે ગરીબની દીકરી હોય કે તવંગરની દીકરી હોય, એક જ મંડપમાં, એક જ સુવિધામાં એ લગ્ન પ્રસંગ માણે છે, એટલે એ પણ અતિ અમારા માટે એક આનંદની વાત છે। તો સુરત શહેરમાં આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં ચોંકાવનારા